સુરતમાં પતંગના માંજાથી ગળા કપાવવાની ઘટનાઓને રોકવા માટે ટ્રાફિક પોલીસ, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોટાભાગે પતંગના માંજાથી ગળાના ભાગે ઈજા થવાની શક્યતા વધી જાય છે અને કાતિલ દોરાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેથી અકસ્માત ન થાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી 50,000થી વધુ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રેસિડેન્ટ તરીકે છું અને આજ રોજ સુરતમાં ટ્રાફિક પોઈન્ટ જે ચોપાટી ટ્રાફિક ઓફિસ છે ત્યાં અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત અલગ સેફ્ટી બેલ્ટ વિતરણ લોકોને ઉત્તરાયણમાં પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય તેના માટેના સેફ્ટી બેલ્ટ અમે વિતરણ કાર્યક્રમ રાખેલો હતો અને કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અલગ અલગ NGO વિભાગ એની સાથે જોડાયેલા અમારી સાથે પોલીસ વિભાગ સાથે અમે કાર્યક્રમ કરેલો. આ જે કાર્યક્રમ છે આજથી અમે શરૂઆત કરેલી છે 6 તારીખથી લઈને 13 તારીખ સુધી સુરતના અલગ અલગ મુખ્ય જે 4 રસ્તાઓ છે ત્યાં ટ્રાફિક પોઈન્ટ ઉપર આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવેલું છે અને 50,000થી વધારે સેફ્ટી બેલ્ટ વિતરણ અમે વિનામૂલ્યે અમે કરવાના છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત તેમજ સત્તા સેવા કાનૂની સેવા મંડળ દ્વારા આજરોજ ચોપાટી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને આવતા ઉત્તરાયણના તહેવારમાં જે ગળું કપાવવાથી દુર્ઘટના બને છે તેને મિનિમમ અટકાવી શકાય અને એમાં ઘટાડો લાવી શકાય. આ અભિયાન ઉત્તરાયણના તહેવાર સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી સદંતર સુરતના અલગ અલગ પોઈન્ટ જે મેજર પોઈન્ટ કહેવાય છે, કારગિલ ચોક, વાય જંકશન એવા અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યક્રમ ચાલુ રહેશે અને મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવશે.